ખેડામાં પેસેન્જરને લૂંટી લેતા મંગલ બકલ ગેંગ ઝડપાઈ ગઈ છે। આધરના રૂપિયા 35,000 સેરવી અને ચોરીની ઘટનાને અંજામ આપી હતી અને ત્યારબાદ આ ગેંગ ઝડપાઈ ગઈ છે। આધરને રિક્ષામાં બેસાડી અને તેનું ધ્યાન ભટકાવી અને તેના બધા જ નાણાં લૂંટી લેવામાં આવ્યા। પેટલાદની મંગલ બકલ ગેંગના 2 સાગીરાતો અત્યારે પોલીસના સકંજામાં છે। પોલીસે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે। અન્ય કોઈ તેમાં સંકળાયેલા છે કે કેમ તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે। નરેશભાઈ ફરિયાદી જે પોતે પૈસા બેંકમાંથી ઉપાડીને સોની બજાર જઈ રહ્યા હતા તેમને રિક્ષામાં બેસાડી એમની નજર ચૂકવી એમની પાસેથી 35,000 રૂપિયા સિફતપૂર્વક આરોપીઓ પડાવી લીધા હતા। સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી 2 આરોપીને રિક્ષા સહિત પકડેલ છે। આરોપીના નામ અરબાઝ ખાન ઉર્ફે બક્કલ રશીદ ખાન પઠાણ છે અને બીજો સમીર ખાન ઉર્ફે મંગલ નાઝીમ ખાન પઠાણ છે જે બોરસદના પેટલાદના રહેવાસીઓ છે।